હવામાન વિભાગની આગાહીના પગલે આજે વાવ અને થરાદ પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું। સરહદી વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાને કારણે ધૂળની ડમરીઓ ઉડતા જનજીવન પ્રભાવિત થયું છે અને ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે। બનાસકાંઠાના સરહદી તાલુકા એવા વાવ અને થરાદમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું છે। હવામાન વિભાગ દ્વારા અગાઉ જ ભારે પવન અને વરસાદની આગાહી કરવામાં આવી હતી, જે મુજબ આજે સવારથી જ આ પંથકમાં જોરદાર પવન ફૂંકાવાનું શરૂ થઈ ગયું હતું। ખાસ કરીને ભારત પાકિસ્તાન સરહદે આવેલા નડાબેટ બોર્ડર વિસ્તારમાં તો સ્થિતિ વધુ વિકટ બની હતી। અહીં રણ પ્રદેશ હોવાને કારણે પવનની ગતિ વધતાની સાથે જ ધૂળની પ્રચંડ ડમરીઓ ઉડવા લાગી હતી, જેના કારણે વિઝિબિલિટી સાવ ઘટી ગઈ હતી। રસ્તા ઉપર ધૂળના ગોટે ગોટા ઉડતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને અનેક લોકોએ વાહનો થંભાવી દેવાની ફરજ પડી હતી। વાવ અને થરાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવનના સુસવાટા સાથે ધૂળ ઉડતા લોકોના ઘરોમાં રેતી ભરાઈ ગઈ હતી। આ વાતાવરણ પલટાને કારણે સૌથી વધુ ચિંતા ખેડૂતોમાં જોવા મળી રહી છે। અત્યારે ખેતીના પાક તૈયાર થવાના આરે છે અથવા લણણીની સિઝન ચાલી રહી હોય ત્યારે જો વાવાઝોડા સાથે વરસાદ ત્રાટકે તો ઊભા પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતો અત્યારે આકાશ સામે મીટ માંડીને બેઠા છે અને કુદરત શાંત થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે। બીજી તરફ વહીવટીતંત્ર પણ સાબદું બન્યું છે અને લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા તથા સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી રહી છે। આમ વાવ, થરાદ અને નડાબેટ સરહદે બદલાયેલા વાતાવરણે તંત્ર અને જનતા બંનેની ચિંતામાં વધારો કર્યો છે। ધૂળની ડમરીઓ અને ફૂંકાતા પવન વચ્ચે જો વરસાદ ખાબકશે તો ખેતીના પાકને મોટું નુકસાન જવાની પૂરેપૂરી શક્યતા છે। ત્યારે હવે આવનારા કલાકોમાં કુદરત કેવો વળાંક લે છે તેના પર સૌની નજર ટકેલી છે।